100 કિલોમીટર દૂરથી આપણી જોડે આવેલા છે પિનાકીનભાઈ કે જે આજથી 6 મહિના પહેલા અહીંયા બતાવી ગયેલા હતા અને ફરીથી એવી એમને કોઈ મેજર વસ્તુ બી નથી, આજુબાજુના ડોક્ટરને બી બતાવી શક્યા હોત, પણ સ્પેશિયલ એમને બતાવવા માટે અહીંયા આવતા હોય છે. તો આપણે જાણીશું કેમ. પહેલા તો પિનાકીનભાઈ, આ વિડીયો સોશિયલ મીડિયામાં જાય તો તમને વાંધો નથી ને? ના. ઓકે, શું લાગે છે કેમ છે સ્પેશિયલ અહીંયા બતાવવા આવો છો? ત્યાં બી કોઈને બતાવી શકો? સાહેબ, મારે 700 ડાયાબિટીસ રહેતું હતું, દવાઈ બહુ લીધી મેં, પણ કઈ પછી તમારા વિડીયો જોઈ અને મને એક ભાવ થયો તો હું અહીંયા અને અહીંયા આવ્યા પછી મારું અત્યારે 104, જમ્યા પછીનું 172, એ સિવાય ઘણો બધો ફરક છે. ડાયાબિટીસ એવી વસ્તુ છે કે એમાં જેટલું ડોક્ટરનું ઇન્વોલ્વમેન્ટ હોય એટલું જ પેશન્ટનું ઇન્વોલ્વમેન્ટ હોવું જરૂરી છે. 600, 700 ડાયાબિટીસ રહેતું હતું, એ અત્યારે 104, 105 આવી ગયેલું છે. કારણ કે આવા દર્દીઓની અંદર જયારે અમે અમુક દવાઓ કે ઇન્સ્યુલિન ચાલુ કરતા હોઈએ છીએ, જો પેશન્ટ એની જોડે સજાગ ના હોય, ડોક્ટરનું એટલું ઇન્વોલ્વમેન્ટ ના હોય, તો આનાથી બહુ ઓછી થઈ જવાની શક્યતા રહેતી હોય છે અને ઘણી વખત તમારા માટે રિસ્કી થતું હોય છે. એટલે આમાં મારા એકલાનો હાથ નથી, એટલો જ હાથ તમારો બી છે. તમારું બી કોઓપરેશન સારું છે. અને અત્યારે 3 સીડીઓ ઉપર ચડીને આવ્યા તમે? પહેલા શ્વાસ ચડતો તો અત્યારે નથી થતો? બિલકુલ નહીં. ડાયાબિટીસ બહુ જ ખતરનાક રોગ છે. એને સારી રીતે તમારા આજુબાજુ ડોક્ટરને મળીને બી કંટ્રોલ કરાવડાવો, કારણ કે તમારા હાર્ટ બ્રેન ઉપર અસર કરી શકે છે. તો થેન્ક યુ, અને બસ તમારી હાલત આમ હેલ્થ આવીને આવી રહે એવી શુભેચ્છાઓ. થેન્ક યુ.